નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય સિયારામ। મિત્રો, આજે આપણે ઉમા સહિત શિવનું પ્રાગટ્ય અને શિવનું પોતાના સ્વરૂપનું વિસ્તારથી વર્ણન વિશે સાંભળશું। જો તમે આ ચેનલ પર નવા હો તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી જ ભક્તિમય કથાઓનો આસ્વાદ મળતો રહે। તો ચાલુ શરૂ કરીએ શિવ પુરાણની કથા। બ્રહ્માજી કહે છે, નારદ, ભગવાન વિષ્ણુની સ્તુતિ સાંભળીને કરુણાનિધિ મહેશ્વર ખૂબ જ ખુશ થયા અને ઉમાદેવી સાથે ત્યાં હાજર થયા। તે સમયે તેના દરેક ચહેરામાં 5 ચહેરા અને 3 આંખો હતી। ભાલની ભૂમિમાં ચંદ્રનો મુગટ શોભતો હતો। મસ્તક પર જાડા વાળ, ગોરો રંગ અને વિશાળ આંખોવાળા શિવે તેમના આખા શરીરમાં વિભૂતિ ફેલાવી દીધી હતી। તેની પાસે 10 હાથ હતા। ગરદન પર વાદળી રંગનું નિશાન હતું। તેના અંગો તમામ આભૂષણોથી શણગારેલા હતા। તે બધા સુંદર શિવનું મસ્તક રાખ રંગના ત્રિપુંડથી ચિહ્નિત હતું। ભગવાન મહાદેવજીને દેવી ઉમા સાથે આવા વિશેષણો સાથે ઉપસ્થિત જોઈને મેં અને ભગવાન વિષ્ણુએ ફરીથી પ્રેમભર્યા શબ્દોથી તેમની પ્રશંસા કરી। ત્યારે પાપીઓ પર દયાળુ ભગવાન મહેશ્વરે પ્રસન્ન થઈને શ્વાસ સ્વરૂપે શ્રી વિષ્ણુદેવને વેદોનો ઉપદેશ આપ્યો। તે પછી શિવે ભગવાન શ્રી હરિને ગુપ્ત જ્ઞાન આપ્યું। પછી ભગવાને કૃપા કરીને મને તે જ્ઞાન પણ આપ્યું। વેદોનું જ્ઞાન મેળવીને પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુએ મારી સાથે હાથ જોડીને મહેશ્વરને નમસ્કાર કર્યા અને પુનઃ પૂજાની પદ્ધતિ જણાવવા અને સારી સલાહ આપવા પ્રાર્થના કરી। આ સાંભળીને ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થયા અને પ્રેમથી આ કહ્યું। શ્રી શિવે કહ્યું, સૂર્યશ્રેષ્ઠ, હું ચોક્કસપણે તમારા બંનેની ભક્તિથી ખૂબ જ ખુશ છું। તમે લોકો મને મહાદેવ જુઓ, તમારે એ સ્વરૂપની પૂજા અને ચિંતન કરવું જોઈએ જેમ તમે તેને જુઓ છો। તમે બંને ખૂબ જ શક્તિશાળી છો અને મારું સ્વરૂપ ભૂત પ્રકૃતિથી પ્રગટ થયું છે। તમે મારા જમણા અને ડાબા ભાગોમાંથી બહાર આવ્યા છો, પરમ ભગવાન। મારી જમણી બાજુથી બ્રહ્માનો જન્મ થયો અને ભગવાનની ડાબી બાજુથી વિષ્ણુ પ્રગટ થયા। હું તમારા બંનેથી ખૂબ જ ખુશ છું અને તમને ઇચ્છિત વરદાન આપું છું। મારી અનુમતિથી તમારે બંનેને મારા પ્રત્યે દ્રઢ નિષ્ઠા હોવી જોઈએ। બ્રાહ્મણ, તમે મારી આજ્ઞાનું પાલન કરીને વિશ્વની રચના કરો અને વિષ્ણુ, તમે આ જીવંત જગતનું પાલન કરો છો। આ વાત અમને બંનેને કહીને ભગવાન શંકરે અમને પૂજાની શ્રેષ્ઠ પદ્ધતિ આપી, જે મુજબ પૂજા કરવામાં આવે ત્યારે પૂજા કરનારને અનેક પ્રકારના ફળ આપવામાં આવે છે। શંભુના યોગ્ય શબ્દો સાંભળીને શ્રી હરિએ મારી સાથે હાથ જોડીને મહેશ્વરને નમસ્કાર કર્યા। ભગવાન વિષ્ણુએ કહ્યું, ભગવાન, જો તમારા હૃદયમાં અમારા પ્રત્યે પ્રેમ જાગ્યો હોય અને તમે અમને વરદાન આપવું જરૂરી માનતા હો, તો અમે આ વરદાન માંગીએ છીએ કે અમારા બંનેનો હંમેશા તમારા માટે અનન્ય, અતૂટ પ્રેમ અને ભક્તિ રહે। બ્રહ્માજી કહે છે, શ્રી હરિના આ શબ્દો સાંભળીને ભગવાન હરિએ સ્વયં નારાયણ દેવને કહ્યું, જેઓ હાથ જોડીને ઊભા હતા અને મારી સાથે માથું નમાવ્યું હતું। શ્રી મહેશ્વરે કહ્યું, હું સર્જન અને સંહારનું કાર્ય કરું છું। હું સગુણ અને નિર્ગુણ છું અને હું સચ્ચિદાનંદ સ્વરૂપે નિરાકાર પરમ બ્રહ્મા પરમાત્મા છું। વિષ્ણુ, સૃષ્ટિ, રક્ષા અને વિનાશ રૂપ ગુણો કે કાર્યોના ભેદને લીધે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર નામ ધારણ કરીને હું 3 સ્વરૂપોમાં વહેંચાઈ ગયો છું। હરે, વાસ્તવમાં હું હંમેશા શુદ્ધ છું। વિષ્ણુ, તમે અને બ્રહ્માએ મારા અવતારની સ્તુતિ કરી છે, તે તમારી પ્રાર્થના હું ચોક્કસપણે પૂરી કરીશ, કારણ કે હું ભક્ત છું। મારું આવું ઉત્તમ સ્વરૂપ તમારા શરીરથી આ જગતમાં પ્રગટ થશે અને મારા અંશમાંથી પ્રગટ થયેલા રુદ્રની શક્તિ મારાથી ઓછી નહીં હોય। આ રુદ્ર એ જ હું છું। પૂજા વિધિની દૃષ્ટિએ પણ મારા અને તેમનામાં કોઈ ભેદ નથી। જે રીતે પ્રકાશ પાણી વગેરેના સંપર્કમાં આવે ત્યારે પણ સ્પર્શથી પ્રભાવિત થતો નથી,
તેવી જ રીતે હું નિર્ગુણ પરમાત્મા પણ કોઈની સહાયથી બંધાયેલો નથી. આ મારું શિવ સ્વરૂપ છે. રુદ્ર દેખાય ત્યારે પણ શિવના શિષ્યો જ હશે. મહામુને, તેમની અને શિવ વચ્ચે ભિન્નતાનો કોઈ તફાવત ન હોવો જોઈએ. વાસ્તવમાં સમગ્ર વિશ્વમાં કાર્ય કરવા માટે સમાન સ્વરૂપને બે સ્વરૂપોમાં વહેંચવામાં આવ્યું છે. શિવ અને રુદ્ર વચ્ચે ક્યારેય ભેદ ન કરવો જોઈએ. વાસ્તવમાં મારા મતે આખું દ્રશ્ય શિવનું સ્વરૂપ છે. હું, બ્રહ્મા, હરિ અને જે રુદ્ર દેખાશે તે બધા એક સ્વરૂપ છે. તેમની વચ્ચે કોઈ ભેદ નથી. જો ત્યાં તફાવત છે તો ચોક્કસપણે એક બંધન હશે. જો કે મારું શિવ સ્વરૂપ શાશ્વત છે. આ હંમેશા તમામ સ્વરૂપોની મૂળભૂત હોવાનું કહેવાય છે. આ સત્ય, જ્ઞાન અને અનંત બ્રહ્મ છે. આ જાણીને ભક્તિભાવથી મારું સાચું સ્વરૂપ જોવું જોઈએ. બ્રાહ્મણ, સાંભળો, હું તમને એક રહસ્ય કહું છું. હું પોતે ભગવાન બ્રહ્માના કપાળમાંથી પ્રગટ થઈશ. ગુણોમાં પણ મારા અભિવ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લોકો કહે છે તેમ દરેક વ્યક્તિ તામસિક સ્વભાવના હોય છે. હકીકતમાં અહંકારનું વર્ણન તે સ્વરૂપમાં કરવામાં આવ્યું છે. તે અહંકારને માત્ર તામસિક જ નહીં પણ વૈકારિક, સાત્વિક તરીકે પણ સમજવો જોઈએ. કારણ કે સાત્વિક દેવતાઓ ભૌતિકવાદી અહંકારની રચના છે. તામસિક અને સાત્વિક વગેરે વચ્ચેનો આ ભેદ માત્ર નામનો છે. વાસ્તવમાં તેનું અસ્તિત્વ નથી. વાસ્તવમાં દરેકને તામસ કહી શકાય નહીં. બ્રાહ્મણ, આ માટે તમારે આ કરવું જોઈએ. તમે આ સૃષ્ટિના નિર્માતા બનો અને શ્રી હરિ તેનું પાલન કરશે અને મારા અંશમાંથી જે રુદ્ર પ્રગટ થશે તે તેનો નાશ કરશે. આ સર્વોચ્ચ પ્રકૃતિ દેવી, જે ઉમા નામથી જાણીતી છે, તે તેના ભૂત, વાગ્દેવી બ્રહ્માજીની શક્તિનો ઉપયોગ કરશે. દેવી કુદરત તરફથી ત્યાં જે બીજી શક્તિ પ્રકટ થશે તે લક્ષ્મીના રૂપમાં ભગવાન વિષ્ણુનો આશ્રય લેશે. પછી કાલીના નામે જે ત્રીજી શક્તિ પ્રગટ થશે તે મારા અંશભૂત રુદ્રદેવને અવશ્ય પ્રાપ્ત થશે. કામની સિદ્ધિ માટે તે ત્યાં પ્રકાશના રૂપમાં દેખાશે. આ રીતે મેં દેવીના શુભ સ્વરૂપ અને તેમની મહાશક્તિઓનો પરિચય કરાવ્યો. તેમનું કાર્ય અનુક્રમે સર્જન, જાળવણી અને વિનાશનું સંપાદન છે. શ્રેષ્ઠ, આ બધી મારી પત્ની પ્રકૃતિ દેવીના અંશ હશે. હરે, તમે લક્ષ્મીના ટેકાથી કામ કરો. બ્રહ્મ, તમે કુદરતના અંશ એવા વાગ્દેવીને શોધીને મારી આજ્ઞા અનુસાર સૃષ્ટિનું કાર્ય પૂરા હૃદયથી કરો અને હું મારા પ્રિયતમના અંશ કાલીનો આશ્રય લઈને સૃષ્ટિના વિનાશને લગતું શ્રેષ્ઠ કાર્ય કરીશ. રુદ્રના ચારેય વર્ણોથી ભરેલા જગતને સંપૂર્ણ આશ્રમો અને તેમાંથી મળેલા અધિકારો દ્વારા રચીને તેનું રક્ષણ કરીને તમે બધા ચોક્કસપણે સુખ મેળવશો. હરે, તમે જ્ઞાન અને વિજ્ઞાનથી સમૃદ્ધ છો અને સમગ્ર વિશ્વના શુભચિંતક છો. મારી અનુમતિ મેળવ્યા પછી વિશ્વના તમામ લોકો માટે મુક્તિદાતા બનો. મને જોઈને જે પરિણામ મળશે તે જ તમને જોઈને આવશે. હું જે કહું છું તે સાચું છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. વિષ્ણુ મારા હૃદયમાં છે અને હું વિષ્ણુના હૃદયમાં છું. જે આ બંને વચ્ચેનો તફાવત સમજી શકતો નથી તેને હું ખાસ કરીને પ્રેમ કરું છું. બ્રહ્મા જમણી બાજુથી પ્રગટ થયા છે અને રુદ્ર, વિશ્વ આત્મા જે મહાન વિનાશનું કારણ બને છે, તે મારા હૃદયમાંથી બહાર આવશે. વૈષ્ણવ, સૃષ્ટિનું પાલનપોષણ કરનાર અને નાશ કરનાર અને રજસ વગેરે ત્રિગુણોથી બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રના નામથી પ્રસિદ્ધ હું છું. હું ત્રણેય સ્વરૂપોમાં અલગ અલગ દેખાય છે. સાક્ષાત શિવમથી અલગ છે. તે પ્રકૃતિ અને માણસની બહાર છે. બ્રહ્મા એ સર્વોચ્ચ ભગવાન છે જે અનન્ય, શાશ્વત, અનંત, સંપૂર્ણ અને શાશ્વત છે. ત્રણેય લોકની સંભાળ રાખનાર શ્રી હરિ આંતરિક રીતે તમોગુણ અને બાહ્ય રીતે સત્વગુણ ધરાવે છે.
ત્રિલોકીના સહારક રુદ્રદેવ આંતરિક રીતે સત્વગુણ ધરાવે છે અને બહારથી તમોગુણ ધરાવે છે. અને ત્રિભુવનના સર્જક બ્રહ્માજી બાહ્ય અને આંતરિક રીતે રજોગુણના છે. આમ તો આ ત્રણ દેવો બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રમાં ગુણો છે, પરંતુ શિવને ગુણાતીત માનવામાં આવે છે. વિષ્ણુ: તમે મારા આદેશથી સર્જક બ્રહ્માને ખુશીથી અનુસરો છો. આમ કરવાથી ત્રણેય લોકમાં તમારી પૂજા થશે. તો મિત્રો, આ હતી શિવ પુરાણની કથા. આશા છે કે આપને આ વિડિયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઇક અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડિયોને તમારા મિત્ર મંડળ અને પરિવાર સાથે શેર કરવા વિનંતી કે જેથી વધુમાં વધુ લોકો આ શિવ પુરાણની કથાનો આસ્વાદ લઈ શકે. ફરી મળીશું એક નવા અધ્યાય સાથે. હર હર મહાદેવ.